આજે આપણે ડાયાબિટીસની એબીસીડી વિશે વાત કરીશું. નોર્મલ એબીસીડી તો બધાને ખ્યાલ જ હોય છે, પણ ડાયાબિટીસમાં પણ એબીસીડી હોય છે. તો આ એબીસીડી એટલે શું? એ ફોર HbA1c. તમારું HbA1c 7%ની અંદર કંટ્રોલ રાખવું જોઈએ, એટલે કે બ્લડ શુગર લેવલ તમારું નોર્મલ રાખવું જોઈએ. બી ફોર બ્લડ પ્રેશર. જો તમને બ્લડ પ્રેશર હોય તો તમારે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું જોઈએ. સી ફોર કોલેસ્ટ્રોલ. બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ રાખવું જોઈએ. એસ્પેશિયલી HDL લેવલ એ સારું કોલેસ્ટ્રોલ કહેવાય, એનું પ્રમાણ સારું હોવું જોઈએ. અને LDL લેવલ જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય એની વેલ્યુ જેટલી ઓછી હશે એટલું શરીર માટે સારું છે. ડી ફોર ડાયટ. ડાયટ તમારે હંમેશા ડાયાબિટીસને અનુસંધાને જ રાખવી જોઈએ, એ પ્રમાણે તમારા ડાયટની અંદર ફેરફાર કરવા જોઈએ. ઈ ફોર એક્સરસાઇઝ. એક્સરસાઇઝ ઓલવેઝ ડાયાબિટીસમાં હેલ્પફુલ હોય છે, અને એક્સરસાઇઝ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે જેટલી દવાઓ ઇમ્પોર્ટન્ટ હોય છે, માટે એક્સરસાઇઝ કરવી જોઈએ. જો કોઈ દર્દી ડાયાબિટીસનું હોય અને એ ABCD ફોલો કરે છે તો એનું બ્લડ શુગર લેવલ હંમેશા કંટ્રોલમાં જ રહે છે.